નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ચોમાસાની સિઝન કે જેમાં પાકને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે, ત્યાં આ વર્ષે કુદરત રૂઠી હોય તેવું વર્તાઈ રહ્યું છે. અલ નીનોની અસરને કારણે વરસાદમાં ભારે વિલંબ જોવા મળી રહ્યો છે, જેને પગલે ડાંગર, મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકોની ખેતી કરતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે. સાબરકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત જિલ્લો છે. અહીં ચોમાસાની સિઝનમાં કપાસ, મગફળી, સોયાબીન, ડાંગર અને શાકભાજી સહિતના પાકો પર સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો નિર્ભર રહેતા હોય છે. પરંતુ આ વર્ષે જૂન મહિનો વીતવા છતાં ચોમાસાએ હજી સુધી યોગ્ય દસ્તક દીધી નથી. ઉત્તર ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન ન થતા અને માત્ર ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જે ખેડૂતોના કુવા કે બોરમાં પાણીની વ્યવસ્થા હતી તેમણે વાવેતર તો કરી દીધું છે, પણ વરસાદની ઉણપ તેમને પણ સતાવી રહી છે. જ્યારે બીજી તરફ અનેક ખેડૂતો એવા છે જેઓ માત્ર વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે કે ક્યારેક મેઘરાજા મહેરબાન થાય અને તેઓ વાવેતર શરૂ કરે. વરસાદ ખેંચાવામાં તો બહુ તકલીફ પડી છે. અત્યારે ઉપર વાદળા મંડાય છે, વરસાદ આવતો નથી અને વરસાદ નથી આવતો એટલે આ કૃત્રિમ બધું જો ને ફુવારા ડ્રીપ ને બધું પાથરીને હેરાન થઈએ છીએ. કઈ ખેતીનું વાવેતર કર્યું છે અત્યારે મગફળી અને કપાસનું વાવેતર કરેલું છે. તો જો હજી વરસાદ ના આવે તો શું સમસ્યા? તો અત્યારે તો માથે ઉઠીને રોવાનો જ વારો આવે, વરસાદ ના આવે તો આ થાય. અત્યારે વરસાદ ખેંચાવાના લીધે ખેડૂતોને સમસ્યામાં એવું છે કે વૈકલ્પિક વ્યવસ્થા પાણીની ઊભી કરવી પડે છે કે ડ્રીપ સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ એ રીતની પદ્ધતિ કરી અને પાણીને સિંચાઈ આપવું પડે છે. અત્યારે મગફળીના ક્રોપમાં વાવેતર કર્યું હોય પણ પાણી ના હોય, વરસાદ ખેંચાય છે, એના લીધે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી છે અત્યારે. અને ક્યાંક કેનાલ જે કેનાલ આધારિત કે તળાવ આધારિત ખેતી કરતા હોય છે ત્યાં બિલકુલ પાણીની એના તળાવ ખાલી છે તો વ્યવસ્થા નથી, તો એના માટે તકલીફ ખૂબ ઊભી થાય છે. હાલ ખાસ કરીને કઈ વસ્તુમાં પાણીની જરૂરિયાત વધુ થતી છે? ડાંગર છે, અત્યારે તો ખાસ તો મગફળી છે, સોયાબીન છે અને ડાંગર છે, આ બધામાં વધારે જરૂર પડતી હોય છે પાણીની. આમ તો દર વર્ષે આ સમય સુધીમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે જૂન માસની 27 તારીખ થઈ ગઈ હોવા છતાં આકાશમાંથી કાચું સોનું વરસ્યું નથી. ખાસ કરીને ડાંગરની ખેતીમાં પુષ્કળ પાણીની જરૂરિયાત ઊભી થાય છે, પરંતુ વરસાદ ખેંચાતા ડાંગરના ઉત્પાદકો મૂંઝાયા છે. હાલમાં ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે કુવા કે બોરના પાણીથી ફુવારા અને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવીને કૃત્રિમ રીતે પાકને પાણી પાઈ રહ્યા છે. અત્યારે જો પાક કરવામાં આવે તો શાકભાજી કરીએ છીએ. અત્યારે ડાંગર હોય, કપાસ હોય, મગફળી હોય, આ બધા પાકો અત્યારે થાય છે. પણ અત્યારે હાલ એ પાકો કરવા જાય છે પણ વરસાદના ખેંચાવાથી બધા પાક નિષ્ફળ જાય છે. શાકભાજી અત્યારે સુકાઈ ગઈ, મગફળી નથી વવાતી, કપાસ કર્યા તો કપાસે સુકાઈ ગયા. અત્યારે શાકભાજીમાં કોઈ મળતર અત્યારે પાકમાં મળતર મળે એવું નથી. અત્યારે નુકસાન જ છે. લોકો ખેડેલા ખેતર પાછા ફેરી ખેડી નાખે, પાક વાવેલા કાંઈ થતું નથી, પાણી નથી, એના હિસાબે બહુ પ્રશ્ન ઉભા રહ્યા છે. હજી જો વરસાદ ખેંચાશે, ચોમાસામાં વિલંબ થશે તો શું પરિસ્થિતિ? તો કશું કાંઈ નહીં થાય. ઢોર ઢાંખર ને બધું છૂટું થઈ જશે. અત્યારે એવી પરિસ્થિતિ આવી રહી છે કે વરસાદ નથી એટલે ઢોરે છૂટા મૂકી દેવા પડશે અમારે જે છે એ. ને બીજું કશું કે થાય એવું નથી અત્યારે પાક પાણીની હિસાબે. સાબરકાંઠાના ખેડૂતો અત્યારે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે, પરંતુ દિવસે ને દિવસે વરસાદમાં થઈ રહેલો વિલંબ તેમની ચિંતા વધારી રહ્યો છે. જો હજી પણ આગામી દિવસોમાં વરસાદ ખેંચાશે તો આવનારો સમય સાબરકાંઠાના જગતના તાત માટે અત્યંત કપરો અને નુકસાનકારક સાબિત થાય તેમાં કોઈ નવાઈ નથી. હવે માત્ર કુદરતની મહેરબાની જ ખેડૂતોના સુકાઈ રહેલા પાકને અને તેમની આશાને જીવંત રાખી શકે તેમ છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.